ત્યાં બોલાવ્યો ને પછી કીધું કે હવે અમારે પૈસા તને આપવા નથી ને પાછળથી છરીના ઘા બાબુ બત્તીએ મને માર્યા। उसकी दहशत से अभी हम खुद भी डर में हैं कि भाई दोबारा से ये चीज़ ना बने। મને મારી જાનનો ખતરો છે। બાબુ ઉર્ફે અસલમ બત્તી બંને ભાઈઓથી। નમસ્કાર મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। થોડા દિવસો પહેલા અમદાવાદના દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ પટેલના મેદાન પાસે એક ધંધાકીય વિવાદને લઈને ગંભીર હુમલો થયો હતો। માહિતી મુજબ ફરિયાદીને તેના જ ભાઈના ધંધાકીય ભાગીદાર બાબુ ઉર્ફે બત્તીએ ફોન કરીને હિસાબ માટે બોલાવ્યા બાદ ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો। હુમલો કરી આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। આ ઘટના અંગે જાણ થતાં દાણી લીમડા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને એક આરોપીને ઝડપી પાડ્યો, જ્યારે મુખ્ય આરોપી હાલ વોન્ટેડ છે। ફરિયાદી પરિવાર હાલ ભયના માહોલમાં જીવી રહ્યો છે અને તેમનું કહેવું છે કે જ્યાં સુધી મુખ્ય આરોપી પકડાઈ ન જાય ત્યાં સુધી અમારા જીવને ખતરો છે। પોલીસ મુખ્ય આરોપીને પકડવા તીવ્ર તપાસ શરૂ કરી છે। આ ઘટનાની વધુ તપાસ હાલ ચાલુ છે। રિપોર્ટર શરીફ ગાંચી, દાણી લીમડા, અમદાવાદ। બશીરભાઈ શેખ છે। શું બનાવ બન્યો હતો તમારી સાથે? હું ગયા મંગળવારના દિવસે મારા ભાઈનો પાર્ટનર બાબુ ઉર્ફે અસલમ બત્તી સરફરાજ શેખ ને ત્યાં એ લોકો જોડે હિસાબ માટે ગયો હતો અને એ લોકોએ મને ફોન કરીને બોલ્યા હતો કે આવી જા, આપણે હિસાબ કરી લઈએ જગ્યાનું જે બી હતું તે। કઈ બાજુ ગયા હતા તમે? હું પટેલના મેદાનમાં દાણી લીમડા વિસ્તારમાં ગયો હતો અને ત્યાં ગયાની સાથે એ લોકોએ મને ને એના પછી અસલમ બત્તી બાજુની મરઘીની દુકાનમાં જઈને છરો લઈને મને એને બી આવીને માથાના ભાગમાં, કાનની પાછળના ભાગમાં, પેટના ભાગમાં, હાથના ભાગમાં બધી જગ્યાઓ છરા અને છરીના ઘાથી ઇન્જર કરી નાખ્યું હતું ને તેથી ત્યાંથી ભાગી ગયા। અને એના પછી દાણી લીમડા પોલીસ સ્ટેશને એક ભાઈને અરેસ્ટ કર્યો અને કોર્ટમાં મોકલીને તેને સેન્ટ્રલ ભેગો કરી નાખ્યો। અને હજુ બીજો ભાઈ જે મેઇન આરોપી છે બાબુ ઉર્ફે સરફરાજ યુસુફ શેખ, જે હજુ સુધી પોલીસ પકડથી દૂર છે, હજુ એ પકડમાં આવ્યો નથી અને હજુ અમને લોકોને ડર છે કે અમને ક્યારે બી અમારી ઉપર ફરીથી હુમલો કરી શકે છે। અને આ મીડિયાના માધ્યમથી હું પોલીસને અને બધાને કહેવા માગું છું કે મને મારી જાનનો ખતરો છે। બાબુ ઉર્ફે અસલમ બત્તી બંને ભાઈઓથી જે વોન્ટેડ આરોપી છે, હજુ બી હું ઘરની બહાર નીકળી શકતો નથી એ લોકોના કારણે કે એ લોકો ફરીથી મારી ઉપર હુમલો કરશે અને મને મારી નાખવાની ડર છે મને હજુ। અપેક્ષા શું છે તમારી પોલીસ સાથે? બસ પોલીસ સાથે એ અપેક્ષા છે કે જે વોન્ટેડ આરોપી છે બાબુ બત્તી એ જલ્દથી જલ્દ પોલીસ એને એરેસ્ટ કરે અને અમને ન્યાય આપે અને એનો વરઘોડો કાઢે। એના આજ પછી બીજા જોડે કોઈની સાથે આવું રીતે એ વર્તન કરી ના શકે એ રીતના એને સમજ પાડે પોલીસ। કેટલા પૈસાનો વિવાદ હતો અને કેટલા વર્ષોથી ચાલતો હતો? આ 1.5 વર્ષ પહેલાંનો વિવાદ હતો અને મારા ભાઈનો પાર્ટનર હતો અને મારો ભાઈ કેન્સરના કારણે ગુજરી ગયો છે। તો હવે આ લોકોને 1 કરોડ રૂપિયાનો હિસાબ છે એ આપવો નથી, એના કારણે આ લોકોએ મારી ઉપર જીવલેણ હુમલો કર્યો છે। તો તમે કેમ પૈસા લાવવા ગયા? તમારી ભાભી કે તમારા ભત્રીજા નતા ગયા? તમે કેમ ગયા હતા? મારી ભાભી ઘરની બહાર નીકળતા નથી અને મારા 3 ભત્રીજા, 2 ભત્રીજા અને 1 ભત્રીજી, એ લોકો નાના છે, હજુ માઇન્યરમાં આવે છે, એટલા માટે મારા ભાઈનું બધું કામ હું જ સંભાળું છું। જે બી લેનદેન છે તે હું જ કરું છું। કેટલા બાળકો છે? મારા ભાઈના 3 બાળકો છે, 2 છોકરા છે ને 1 છોકરી છે। मेरा नाम रिजवाना एजाज शेख है और ये मेरे हस्बैंड के साथ जो असलम बत्ती और बाबू बत्ती ने जो किया है वो सही नहीं है। उन लोगों ने धोखे से मेरे हस्बैंड को बुला के बहुत ही बुरी तरह से मारा है। मतलब ऐसा ही था कि जान लेने की ही कोशिश की है। उसमें से असलम बत्ती की तो गिरफ्तारी हो चुकी है, लेकिन अभी बाबू बत्ती अभी खुद भी फरार है। उसकी दहशत से अभी हम खुद भी डर में हैं कि भाई दोबारा से ये चीज़ ना बने। तो मैं दाणी લીમડા पुलिस से रिक्वेस्ट करती हूँ कि उन लोगों को जल्द से जल्द पकड़ो और उनको कड़े से कड़ी कार्यवाही उन पे करो ताकि दोबारा किसी और के साथ ये चीज़ ना बने। और वो लोगों का वैसे भी रिकॉर्ड बहुत ही बुरा है आगे से, और उन लोगों का यही सारा कामकाज है कि लोगों से ऐंठना और लोगों का छीन के और खुद का करना। और ऐसी रीत से अगर जो किसी ने आवाज़ उठाई तो उनका ये हल किया जाता है।